મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો અને મહેસાણાથી શિવારા સર્કલ સુધી ટ્રાફિક જામ થયો છે। ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો અટવાઈ ગયા તો સવારના પહોરમાં જ ટ્રાફિક જામની સ્થિતિથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ હાઈવે ઉપર બે બ્રિજના કામ ચાલતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। सूरत में दारूनी हेराफेरी माटे बुटलेगरो द्वारा अवनवी ट्रीक अपनाववामां आवती होय छे। ट्रांसपोर्टनी आड़मां विदेशी दारूनी हेराफेरी करवामां आवती होय छे। पूर्णा पोलीसे झड़पी पाड्यो छे मोटी मात्रामां विदेशी दारूनो जथ्थो। तो पूर्णा खाते आवेल बे अलग अलग ट्रांसपोर्ट गोडाउनमां पोलीस द्वारा छापो मारवामां આવ્યો। एसएस हार्डवेरना नामथी ट्रांसपोर्ट गोडाउनना पार्सलनी आड़मां हेराफेरी करवामां आवी रही हती। पूठाना पार्सलनी आड़मां लाववामां आवेल 1.52 लाखनी किंमतनो विदेशी दारू जप्त करवामां આવ્યો છે। पूर्णा पोलीसे प्रोहिबिशन हेठळ બે अलग अलग गुना नोंधी तपास हाथ धरी છે। રાજકોટ શહેરની ભાગોળે દીપડાએ દેખા દીધી છે અને ખેડૂતોએ કહ્યું કે દીપડાને માત્ર 5 ફૂટ દૂરથી જોયો હતો। ગઈકાલે ખેતરમાં પિયત કરતા હતા એ સમયે દીપડો દેખાયો હતો। બે ડેમ કાંઠે લોકોને દીપડો દેખાતા દહેશતનો માહોલ છવાયો હતો। ખેડૂતોને દીપડાના નિશાન પણ જોવા મળ્યા હતા। તો મનહરપુરા ગામના સીમ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા છે। तो દીપડાના દેખા દેતા જ ગામ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે। બીજી તરફ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે। રાજકોટ પંથકમાં ફરી એક વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે। રાજકોટ શહેરથી થોડે દૂર આવેલા મનહરપુર એક ગામમાં જે છે છેલ્લા થોડા દિવસથી દીપડાનો આતંક વધ્યો છે। ગઈકાલે પણ અહીંયા દીપડો આવ્યો હતો। અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે મનહરપુર ગામમાં જે સીમ વિસ્તાર છે ત્યાં દીપડાને પકડવા માટે ખાસ પિંજરું પણ મૂકવામાં આવ્યું છે। તો બીજી તરફ ખેડૂતો છે તે પણ પોતાના જ ખેતરમાં ક્યાંક જતા ડરતા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો જો જાય છે તો પણ એકલા જવાના બદલે 4-5 ખેડૂતો સાથે જતા હોય છે। હાલ આપણી સાથે અહીંયા કેટલાક ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમને તમારા જ ખેતરમાં જતા કેવો ડર લાગે છે? અમારા ખેતરમાં જતા બહુ ડર લાગે છે। એટલે એરંડા બધા અમારે પાકીને સુકાઈ ગયા છે। એમાં જાવું કેમ અમારે? એમ બીક તો લાગે ને, દીપડાની બીક ન લાગે? દીપડું સતત ધોરે દિવસે 3 મહિનાથી આવીને છે। અમારે એરંડાનું વાવેતર છે, એમાં જાવું કેમ નથી? મજૂર આવતા કોઈ? એમ ડર તો લાગે ને એમ એને। ચોક્કસથી અહીંયા અન્ય જે છે ખેડૂત, આપણે એમની સાથે વાત કરીશું। કેવી પરિસ્થિતિ છે આ વિસ્તારમાં? ખેડૂતોની શું સ્થિતિ? ધોરે દિવસે બહુ બીક લાગે છે। ધોરે દિવસે એ મોલમાં જ રહે છે બધાના। કાલે દિવસના મારે રિહારમાં હતો, રાતે પાછો નીકળ્યો હતો। એ સ્વિમિંગ પુલ છે બાજુમાં, અહીંયા નીકળ્યો હતો અને અહીંયા પિંજરું કાલે રાતે મેકી ગયા છે। અને સાહેબને મેં જ્યારે કીધું કે તમે શું કરવું, હવે શું કરવું એના માટે, તો સાહેબે મને એવું કીધું કે અમે પાણી વારવા આવી તો થાય, બરાબર, તો હવે તંત્ર જવાબદારી કોણ લેશે? અમારે કોઈને મારી નાખશે કોકને, અમારા માણસોને, તો જવાબદારી તંત્ર લેશે? એમ અમારે ખાસ કરીને પૂછવાનું એ છે, તંત્ર જવાબદારી લેશે કે અમારે આ પકડી જાય? એ માંગ છે કે અહીંથી દીપડો લઈ જાય એ લોકો। પિંજરામાં તો પિંજરું મેકીને વયા જાય છે, 2 મહિનાથી પિંજરું મેકીને વયા જાય છે। પિંજરામાં તો એ આવતો નથી, તો હવે ગમે એને લગાડી દેશે કોઈને, તો એની જવાબદારી કોણ લેશે? મારે એટલું પૂછવું છે ખાલી। ચોક્કસથી સૌથી મહત્વની બાબત છે કે જો કોઈ દીપડો છે કોઈ ખેડૂતને નુકસાન કરશે તો એમની જવાબદારી કોની? તમને અત્યારે ખેતરમાં જાવ છો તો એકલા જાવ છો કે ભાઈ બધા સાથે જાવ? બધા સાથે જાય છે, 2-4 જણા સાથે જાય છે। ધોરા દિવસે પણ અમે જઈ શકતા નથી અહીંયા, અને પશુપાલનનો ચારો વાઢવા માટે પણ અમે જઈ શકતા નથી। 2-4 જણાને સાથે જવું પડે છે ધોરા દિવસે, અને રાતે તો નીકળી જ શકતા નથી બહાર। ખાસ કરીને કેટલા બધા તમે નીકળો છો તો તમે ક્યારે દીપડાને જોયો? હા, દીપડાને જોયો, ધોરા દિવસે જોયો છે, રોજે જોઈએ છીએ અમે, રાતે હોત જોઈએ છે અને દિવસનો હોત જોઈએ છે। તમને ક્યારે એવો અનુભવ થયો મારણ કર્યું પશુઓને? હા, મારી પોતાની જ એક વાછડી ખાઈ ગયો। ચોક્કસથી આ જે છે ખેડૂતો, મનહરપુર ગામના ખેડૂતો છે, તેમનું કહેવું છે કે તાત્કાલિક વન વિભાગ છે તે આ દીપડાને પકડે, કેમ કે દીપડાની દહેશતના કારણે તેઓ જે છે એ ધોળા દિવસે પણ પોતાના ખેતરમાં નથી જતા। અત્યારે એરંડા, ઝાડ સહિતના જે છે અનેક જે છે એ ખેત પાકો અત્યારે ખેતરમાં વાવેલા હોય છે, તે જે છે તેમની પિયત કરવામાં પણ ક્યાંક ને ક્યાંક ડર ખેડૂતો અનુભવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું છે। શાક માર્કેટ પાસે આખલાઓએ ધમાલ મચાવી દીધી અને શાકભાજીની દુકાનમાં આખલાઓ ઘૂસ્યા તો આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। શાકભાજીની દુકાનમાં ભારે નુકસાન પણ થયું છે। આખલા યુદ્ધના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રખડતા ઢોરને પકડવા તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો શાક માર્કેટમાં આખલાઓનો આતંક જોવા મળ્યો અને 2 આખલા બાકડા હોવાની આ ઘટના સામે આવી છે। આખી ઘટના વીડિયોમાં કેદ થઈ છે। બીજી તરફ જે શાક માર્કેટમાં શાકભાજી વેચવા માટે લોકો ઊભા હતા તેમને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ દીપડાની દહેશત જોવા મળી રહી છે રાજકોટમાં, બીજી તરફ જૂનાગઢમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે। જે રાજકોટની ઘટના છે જ્યાં દીપડાની દહેશત જોવા મળી રહી છે તેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે। બીજી તરફ વન વિભાગ દ્વારા પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। આ તરફ શાક માર્કેટમાં આખલાઓનો આતંક જોવા મળ્યો છે જૂનાગઢમાં, જેના કારણે તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડા કરતા વધુ 4 બોગસ તબીબોના પોલીસે ઝડપી પાડ્યા છે અને આ બોગસ તબીબો કોઈપણ મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા હતા। ત્યારે પોલીસે 4 અલગ અલગ સ્થળોએ રેડ પાડી હતી। બોગસ તબીબ અજય વિજય વિશ્વાસ, પરિમલ સુધીર સરકાર, પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથની ધરપકડ કરવામાં આવી છે। ચારેય ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાનું સિરપ સહિત 12,994નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બોગસ મેડિકલ ડિગ્રી બનાવવાના કૌભાંડમાં મુખ્ય આરોપીઓ સહિત અન્ય બોગસ તબીબોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત 1300 થી પણ વધુ બોગસ મેડિકલ ડિગ્રી બનાવી હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે। પોલીસ વધુ તપાસ કરી રહી છે। ચારો ડોક્ટરો પાસે 12,994 રૂપિયા જેટલી દવાઓ પણ મળી છે। આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક FIR પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે। આમાંથી 2 ડોક્ટર છે, પાર્થ કાલીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલીપત દેવનાથ। આનો જૂનો ઇતિહાસ પણ છે। એક પહેલાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રસેશ ગુજરાતી કરીને આરોપી હતો જો બોગસ ડિગ્રી માંગતો હતો। રસેશ પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા। એ ગુનામાં બી એ બંને આરોપી છે। મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। જો કે તે જ સમયે ખેડૂતે પોતાનો પાલતુ શ્વાન છોડી મૂકતા તે શ્વાને પોતાના માલિકનો જીવ બચાવ્યો। શ્વાન દેવદૂત બનીને હુમલાખોરો પર ત્રાટક્યો હતો, જેને કારણે 3 હુમલાખોરો ભાગી ગયા હતા। સમગ્ર બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે। જો આ શ્વાન ન હોત તો ખેડૂતને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત। હાલ પોલીસે હુમલાને લઈને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પછી હિંમત કરીને એને મેં ફંગોરી દીધા, પછાડી દીધા અને હું દોડીને કૂતરા પાસે ગયો। કૂતરાને છોડ્યો તો અહીંયા મને આડા ફર્યા, કૂતરા આગળ જવા નહોતા દેતા, તો મેં હિંમત કરીને કૂતરાને છોડ્યો અને પછી કૂતરો એની પાછળ થયો અને એ લોકો ત્રણે દિવાલ કૂદીને નાસી છૂટ્યા। તે કુદરતે ફરિશ્તાના રૂપમાં કૂતરાને મોકલો છે અને જીવ મારો બચાવ્યો છે એમ કેવું હોય તો કહી શકાય। 7 દિવસ લગી અમે ડરના માહોલમાં રહીએ છીએ। રાતના પણ અમે સૂતા નથી। અમારા બાલ બચાવો છે કે રાતના સૂતા નથી। છોકરાઓ રાતના ઉઠીને રોવે છે, કોઈ આવ્યું એવી રાડું પાડે છે। પણ અમે ખાસ કરીને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે બધા અધિકારીઓ, પોલીસ પ્રોટેક્શન જે કોઈ અધિકારીઓ રહ્યા તે અહીંયા ગણે અમારી વાડી વિસ્તારમાં કોઈ એક ચક્કર લગાવે। એક વિચિત્ર ઘટના બની કે રાતના 2 વાગ્યાના અરસામાં કોઈ જેને અંગત અદાવત હશે એમણે એની ઉપર હુમલો કરવા ટ્રાય કરી। 3 જેટલા ઈસમો હતા, જેમાં એક ઈસમ છે એની સાથે મારામારી કરવા લાગ્યો। એ દરમિયાનમાં એમનો પોતાનો પાળેલો કૂતરો છે જે ઇંગ્લિશ બ્રીડનો છે એ આવી ગયેલ નજીકમાં અને એને માલિકે છૂટો મૂકતા આ કૂતરાએ 3 ઈસમોને ત્યાંથી હાંકી કાઢ્યા અને પોતાના માલિકનો આબાદ બચાવ કર્યો। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।